दीनार्थ परित्राण परायणे सर्वसारथि हरे देवी नारायणी नमो वर्याने भवते प्रश्नः कृतो लोकहितं नृपः आत्मवित् संपन्न ऊषां श्रोतव्यादिशुयः परः। बीजा स्कंदनी शुरुआत एमां सीधो प्रश्न कर्यो सुखदेवजी ने अने शुरुआत छे एमां परीक्षिते जे प्रश्न कर्यो ने के आपणे मृत्यु आवे त्यारे आ जीवनुं कर्तव्य शुं, आ जीवने शुं करवुं जोईए। सुखदेवजी महाराज ने बहुत आनंद था, गुरु एवो ज चेलो छे, शंका न रहवी जोईए। सुखदेवजी महाराज ने बहुत आनंद थयो के आ प्रश्न तारा हाटू नज कर्यो, आ प्रश्न ते लोकना कल्याण माटे कर्यो छे, मने बहुत आनंद थयो। आ जीवनुं कर्तव्य शुं छे, लोकोना कल्याण माटे आत्मा ज्ञानीओ आ बाबतमां आंटी घूंटीमां आवी जाय छे। पण हवे तो चिंता न कर, परीक्षित ने कहे हवे तो ठेकाणे आवी गयो छे, हवे तारे क्यांय भटकवानी जरूर नथी। परीक्षित राजाना एम के जो तू बधी रीते शुद्ध छो ते तारा माता ए बधाय पवित्र हता, प्रभु सेवा करी, तारू खानदान आखो यज्ञो कर्या, होम हवन कर्या, दान पुण्य कर्या, एटले तारू बधी रीते तू शुद्ध छो। आ कथा सांभळवानो तारो पूरो अधिकार छे, बधी रीते तू शुद्ध छो। मातृ पितृ शुद्धि एटले संस्कारो हारा ज आवे, द्रव्य शुद्धि खूब दान पुण्य कर्या, यज्ञो कर्या, अने आ पुण्य द्वारा शुं थाय तो के सुपात्र दानात् भवे धनाढ्यो को पात्र दानात् भवे दरिद्रो। सुपात्र दानात् भवे धनाढ्यो को पात्र दानात् भवे दरिद्रो। दारिद्र्य दोषेण करोति पापं पुनरपि जन्म पुनरपि मरणं पुनरेति जन्म पुनरेति मरणं। सुपात्र दानाच्च भवेत् धनाढ्यो। सुपात्र दान करवाथी सारू फल मळे छे, धनवान बने। सावरकुंडला मोवा ट्रेन में एक वाणिये 1 रुपयो दीधो दान में, भगवा लुगड़ा पहेर्या था, वांधो नहीं, 1 रुपयो दीधो, आनंद में आई गयो। अने त्यार पछी वाणियानो धंधो बेही गयो, काई मेळ पड्यो नहीं। छोकराए गाड़ी मूक्यो, काई धंधा में रह्यो नहीं, रोड पर आई गयो। पछी माणस बहुत सारू थाय, पछी ज्योतिष तरफ वळे, बधा जोवरावा मंडे। तो चारे बाजू जोवरावा मंडे, अमे माल में मळी गयो के त्या कोई रुपया दान दीधुं। हाँ ये वाघरी हतो અને માછલા પકડવાનો ધંધો કરે ત્યારે રૂપિયો દીધો ને એની એક જાળી લીધી માછલા પકડવાની,
અને એનો ધંધો તો સારો જ હાલે છે અત્યારે, બહુ રેડી જ છે. તારો મેળ પડી ગયો અને જેટલા માછલા માર્યા ને એનું પાપ બધું તારી માટે કો પાત્ર દાના ભવેત દરિદ્રો પાત્ર દાના ભવેત નાજો ભાન ભેસા ન પાંચે ધોલા જો સાધુ આરોગ્ય છતી આરોગ્ય સારું હોય અને ભગવા પહેરી લે ભાવો થઈ જાય પછી કંટાળો આવી જાય, બહુ રોગથી પીડાય અને પછી એ ભગવાન દોરી કહી લે અને દવા પી જાય. આ ગમે છે એની મુક્તિ થાય નહીં, પણ સંપૂર્ણ તંદુરસ્તી અને એમાં ભગવાન પાસે મૃત્યુની માગણી. સુખદેવજીને કે હવે મૃત્યુ મારું ભલે આવે પણ મૃત્યુ સુધરે એવું કંઈક કરો. અને જાહેરમાં પાપ જાહેર કરવું એ કાંઈ નાની વાત નથી. મહાત્માઓ હતા, ઋષિ મુનિઓ હતા અને પોતે ગુરુ છે એ પિતા સમાન પણ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા સર્વ પ્રકારે એમ કહેવાય કે શુદ્ધિ હતી, પ્રાયશ્ચિત કર્યું કે પુણ્ય કરે તો હોવ કે ખરેખર ગુપ્ત રાખવાનું. જો જે કાંઈ તમે કરો જમણા હાથે દાન જો દબાતને ખબર ન પડવી જોઈએ. શાસ્ત્ર કે પછી કીર્તિ દાન છે એમાં લખાવે ફલાણા ભાઈને એટલે 1000 રૂપિયા, અને ગુપ્ત દાનથી વિશેષ કઈ વસ્તુ છે. તો પરીક્ષિત રાજા અને જાહેરમાં પાપને જાહેર કર્યું કે મેં આવું પાપ કર્યું છે બાપા, એની સજા તો ભોગવવા તૈયાર છું, પણ મને સદગુરુ મળ્યા છે, હવે મારી મુક્તિ થશે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીડો એને શ્રદ્ધા તો હતી જ, પણ હવે વિશ્વાસ પણ બેસી ગયો. આ ગુરુ મને અમારી નૈયા પાર ઉતારશે 110%. માતૃ પિતૃ ચરણ શુદ્ધિ અને ત્યાર પછી દ્રવ્ય શુદ્ધિ અને હવે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ ક્યારે થાય? આપણે હાવ ખાલી થઈ જાય ત્યારે. આપણે દુઃખ પડે ને રોઈ એ તો પરમાત્માની આગળ એક જ બે આહુડા પડી જાય એટલે પરમાત્માને એમ થાય કે હવે આ મારો થવાની કોશિશમાં છે. તો
આંખમાંથી આંસુની ધારા અને પસ્તાવો કરે, એટલે પશ્ચાતાપના અગ્નિમાં આત્મશુદ્ધિ પણ કરી અને હવે એ લાયક બન્યો. કારણ કે આ હું પણ ને તું પણ, હા, તુકારામની આગળ તુકારામને એના ગુરુએ કીધું જા થોડોક તૂપ લઈ આવી, લોટી લઈને. હા, એ ગોતવા નીકળ્યા, ઘી લઈને આવ્યા. એ કે આ નહોતું કીધું, એ કે હું કરું ને તું કરું ને એની વાત. ગુરુ છે ને શાને ઠેકાણે લાવે. સદગુરુ અને મહાત્માઓનું મિલન છે ને અલૌકિક છે. રજવાડાની અંદર બે ભાઈઓ, એકને વૈરાગ લાગ્યો, એક રાજા થયો. અને એ કે મારે કાંઈ રાજપાટ જોતું નથી ભાઈ, મારે ભજન કરવું છે. ભજન કરી ઝૂંપડી વાળી ખૂબ આનંદથી રહેવા લાગ્યો. એનો ભાઈ રજવાડું ભોગવે ઘોડે સવાર ઘોડો લઈને આવ્યો, સંત થઈ ગયો. તો એ ભાઈ પાસે કે ભાઈ આ બધું રવા દે ને, આ બધી વાતો કરે દુનિયા ભગવાન છે નથી ને, બાકી તો આ જે જિંદગી છે એ મોજથી જીવી લે. હાલ મારી ભેગો હોય પાછો રાજકુમાર બની જા. ભાઈએ કીધું કે એ તારી મોજ ફકીરી છે ને 2 दिन की है, सिर्फ 2 दिन की, और वो फकीरी कायम की है, कायम रहने वाली है. એમાં તને ન ખબર પડે. એ કે હું એમાં કઈ જાણતો નથી. એ કે આ લે એ કામ કરતો, એ ગોદડી હાંડતો હતા શિવવાની, બેસવા માટે બનાવતા હતા આસન, 100 લઈને 100 દોરાથી. હવે દોરો ખૂટી ગયો, હોય વધી, એટલે હોનો એને ઘા કર્યો નદીમાં. નદીમાં ઘા કર્યો એટલે આ લે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હો લઈ આવી દે તો નદીમાંથી. એ કે એ થોડી આજ આવે, એ કે તે કેમ થાય? હા, ઊંચી આંગળી કરીને કાંઈક ઈશારો કર્યો. હા, માછલી બહાર આવી હો લઈને, અને માછલી જ્યારે બહાર આવીને એમ કીધું આજે હો ગોચતી આવી. મારા ભજનના પ્રતાપમાં માછલીઓ આ મારો આ જે ભજન સાંભળે છે ને એને એટલી તાકાત આવી. તું ખરેખર કાંઈ આવતો રહી જાય, તાર રાજપાટ છોડી દઈશ. આ ભજન બળની તાકાત છે. પ્રાણીઓને ખબર પડી, આપણે સાંભળ્યું નહોતું, પણ એમ કહે છે હું તો ખરેખર ગયો જ તો હતાધાર. અને એમ કે હતાધારની અંદર પાડો 11 રહેતો. હવે એને કોણ તિથિવાર કહેવા જતું હોય છે? હકીકતમાં એકાદશીને દિવસે એની આગળ પાણી મૂકે ને તો પાણી ન પીતો. આ બનેલી ઘટના હજી હમણાંની જ છે. એ પાડો પીર થઈ ગયો ને આ મોટું છોકરું મંદિર બની લ્યો, પાડાનું મંદિર હોય. પણ જેણે તપ કર્યું છે, પછી 4 પગવાળું હોય 2 પગવાળું હોય, ભગવાન કે અમને કાંઈ એમાં છે નહીં, કારણ કે ભગવાને અવતારી લીધો, ભૂંડનો અવતાર હમણાં આવશે. મારા કોઈ પણ પ્રાણી પક્ષી કોઈ વસ્તુ એમાં ભેદ નથી. આ ભેદ મટાડવા માટેનું સાધન એટલે આ ભાગવત શાસ્ત્ર. સુખદેવજી મહારાજ આજ પરીક્ષિતને એમ કહે છે કે વર્યાને એમ હેતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંપન્ન ઉષામ સ્રોત વ્યાધુ યપર. સાંભળ હે રાજા, આજ મને વિશ્વાસ છે કે તારું અભિમાન બધું ગયું. એનું કારણ એક જ છે કે નિદ્રિયા હયતે વ્યક્તમ વ્યાયેન ચવાવ્ય દિવાચારથી હયા રાજન કુટુંબ ભરણેવ. આપણે આ જીવન છે બાળપણમાં, યુવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં વિતાવીએ છીએ. ઈશ્વર માટે કાંઈ કરતા નથી, માટે ઈશ્વર માટે કાંઈક કરી છૂટો એવી ભાવના હોય. મૃત્યુનો ભય
મૃત્યુનો ભય બધાને સતાવે છે. મૃત્યુનો ભય કોને નથી સતાવવાનો હોય, પણ એમાંથી જયારે રસ્તો નીકળે, સરળ માર્ગ થાય, પછી આપણે ચાલી શકીએ. આપણે રસ્તામાં કાઢતા નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. ઓંકારાય નમો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે કે સાવધાન કેટલી બાબતમાં રહેવું. બે શુદ્ધ તો હતા નહીં અને તાલાવેલી લાગી પ્રભુમય બનવાની, એટલે સાવધાન થવાની જરૂર નહોતી. છતાં પણ સુખદેવજી હવે તો સાવધાન થઈ, શિષ્ય સ્વરૂપે જેવા ગુરુ છે એવા ચેલા. કારણ કે તું વિચાર કર, પરીક્ષિત ને કહે છે આલોચ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય પુનઃ પુનઃ ઇદમ એક સુસંપન્નમ અને તેજો નારાયણો હરિ. તેજો નારાયણો હરિ. બધા શાસ્ત્રનો સાર એક જ છે, કઈ ઉપાધિ કર્મ. પ્રભુનું ધ્યાન એ સર્વશ્રેષ્ઠ ઉપાસના છે. રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ નહીં રાખવાનો. આ ભેદ છે ત્યાં જ ભેદવાળી બુદ્ધિ ઉત્પન્ન થાય. માટે તો કૃષ્ણ અને રામને કોઈને નોખા નહીં માનવાનું, અલગ નહીં કરવાનું. વૈરાગ ભાવ રાખવો, પણ હારે સદભાવ પણ રાખવો. સતત મનને મૃત્યુમાં ભય બતાવવાથી સંશયો દૂર થાય. આ જીવને મૃત્યુનો ભય બતાવો. અભયમ અભયમ, ભય વગરનો થવું હોય તો ભક્તિ કરો અને નિર્ભય બનાવવાનો છે પરીક્ષિતને. કારણ કે એની કાર્યદક્ષતા એની હતી. તો સંપત્તિ સુવિચાર મેં કર્મનો દૈવાંતો જન્મો જન્મ સતદંગ દે તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા ये आत्मा ने शांति साथी हराबो. परमात्मा आत्मा ने शांति साथी. તારું તો કલ્યાણ થવાનું 110%, પણ તારા પૂર્વજોનો પણ કલ્યાણ થશે. તે સાવધાન થઈ જાય. મનનો ગુરુ જ આત્મા છે.
આત્મ તત્વ. માટે આત્માને તું જાણ. આની અંદર આધ્યાત્મ કથા ઘણી આવશે, ટૂંકમાં કહીશું તમને. પણ આત્માની ઉપર એ પરમાત્મા, આત્માના કર્મ એ પરમાત્મા જોવે, દેવાય અલગ. આવી આટી કુટીમાં આપણને કઈ ખબર પડે. સત્યમ પરમ જાણવાની કોઈ નવરાશ નથી આપણી. મને મારા ગુરુજી એમ કહેતા કે આખું નથી જા તું દેખાય છે નક્કી નહીં કરવાનું. કારણ કારોડિયા દેખાય તોય જોઈ લેવાનું, અંધારું દેખાય તોય જોઈ લેવાનું, અંજવાળું દેખાય તોય જોઈ લેવાનું. પણ એમાં તમે ઊંડા ઉતરો ત્યારે સારું ફળ મળશે. પછી કંટાળો આવે, આમાં કાંઈ ભગવાન શું હોય એમાં કંટાળી જાઓ. કંટાળો નહીં લાવવાનો, એમાં આનંદ તમારા જીવને એમાં બોલવો. આ વાદળી કલર દેખાનો જવા દો, લાલ કલર દેખાનો જવા દો, અને એ કલર માંથી બધા કલર ભેગા થાય. પરમાત્મા જરૂર તમને દર્શન આપશે 110%. પરમાત્માને સમજવા અને પરમાત્માનું ભજન કરવું, એના બધા રસ્તાઓ બતાવે છે ગુરુજી. સંત મહાત્માઓ આત્મ તત્વ વિશે એમ કહેવાય કે આ જીવને ભાન કરાવવા માટે ગુરુની જરૂર છે. એવા સદગુરુ સુખદેવજી મહારાજ આત્મજ્ઞાન આપે છે. સુખદેવજી મહારાજને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બીજું ભેંસ આગળ ભાગવત જેવું. સાચા હીરાનો માલિક, સાચા હીરા એને ખબર પડે. લોકડા હોય જેને ખબર ન પડતી હોય એને શું ખબર હોય ભાગવત શું છે. રોજ બનાવવા માટે એમાં એ માટે પોતા પોતા સફેદ કલરનો ચકચકતો પથ્થર મળ્યો. એ પથ્થર મળ્યો એટલે કે આ ઘોડા પાને શું કરો બધાને ટોકો બાંધ્યો. આપણે વૈરાને જે હતા બધાને ટોકે હેરો બાંધ્યો. બધાને ટોકે હેરો બાંધ્યો 110%. અને બજારમાં નીકળ્યો કે વાણીને ખબર પડી કે આ તો હીરો છે. હાચો કુંભારને કે કેટલા વેચો કે 2 રૂપિયા. 2 રૂપિયા થોડા હોય તો તમારે નથી વેચો, મારે 4 કેવો આગળ આવ્યો. બીજા વેપારીએ પૂછ્યું હીરો કેટલા દેવો? 2 રૂપિયા. આપી દીધા 2 રૂપિયા. હીરો લઈ લીધો કરોડો રૂપિયાનો. પછી કુંભાર પાછો વળ્યો એટલે ઓલો પહેલો વાણીનો તો રૂપિયા હાલો એ રૂપિયા વાળા વાણિયા પાસે પાછા આવ્યા કે એલા હીરો કેમ ગયો? હીરો વેચી નાખ્યો. કેટલામાં હતો? 2 રૂપિયા. અરે મૂર્ખા, આ કરોડો રૂપિયાનો હીરો હતો અને તે 2 રૂપિયા વેચી નાખ્યો. એ કે તે રૂપિયા મુકામ નાખ્યો. એટલે ઓલો ગધેડો મને ઊંચું નીચું માથો કરવા. એ કે તું તો ગધેડા જેવો લાગે. ગધેડો કે તું છો ગધી. કરોડો રૂપિયાનો હીરો અને રૂપિયા માંગ્યો. કહેવાનો ભાવ એ છે કે આ સાચી વસ્તુની કિંમત ઝવેરી જ કરે. એટલે આજ પરીક્ષિત આ તો ભક્ત છે એની પરીક્ષા એ કરી લીધી સુખદેવજી મહારાજે કે હવે આની મુક્તિ નક્કી છે. હવે મૃત્યુ નજીક છે એવી એને ખબર. હવે ગુરુજીની વંદના કરે છે. કારણ કે જ્ઞાન લેવું હોય ને તો ચરણોમાં બેહીને વંદન કરવા પડે. હવે એને જે વંદન કર્યું છે 2 લીટીમાં કહી દઉં.
ગુરુ ઓમ ગુરુ હરિ ગુરુ પાહી માં ઓમ ગુરુ હરિ ગુરુ પાહી મામ સંત ગુરુ પરમ ગુરુ ઇષ્ટ ગુરુ રક્ષ મામ ઓમ ગુરુ શિવ ગુરુ હરિ ગુરુ પાહી મામ ગુરુ પરમ ગુરુ ઇષ્ટ ગુરુ પાહી મામ ઓમ ગુરુ ઇષ્ટ ગુરુ હરિ ગુરુ પાહી મામ જગત ગુરુ પરમ ગુરુ ઇષ્ટ ગુરુ પાહી મામ राधे गोविंद भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा नाथ भजो राधे गोविंदा भजो राधे गोविंदा नाथ भजो जगत गुरु परम गुरु इष्ट गुरु रक्ष माम સુખદેવજી મહારાજ પછી સૃષ્ટિનું વર્ણન કરે છે કે આ કાંઈ હતું જ નહીં જગતમાં. જ્યારે હે રાજા બ્રહ્માએ નારદને આ સૃષ્ટિની રચનાનું વર્ણન કર્યું હતું એ તું સાંભળ. સૃષ્ટિના આરંભમાં કશું હતું જ નહીં, પણ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્મા થયા, કમળ ઉપર બેઠા, સૃષ્ટિ અંગે વિચાર કર્યો અને ખરેખર હું ક્યાંથી આવ્યો. કમળની ડાળની અંદર ડોક્યું કર્યું, પ્રભુ ધ્યાન ધર્યું અને તપ શબ્દ સંભળાનો 1000 વર્ષ સુધી તપ કર્યું અને એ તપના યોગે કરી અને એમ કહેવાય વૈકુંઠ ધામના દર્શન થયા. શાંતાકારમ ભજય શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભયવહરમ સર્વલોક. ભક્તએ મારું હૃદય છે. વૈકુંઠના દર્શન કર્યા બ્રહ્માજીએ અને તપ એ જ મારું હૃદય છે. ભગવાન સજામિ તપ સંવેદમ ગ્રસામિ તપમા પુનઃ વર્ધભી તપસા વિશ્વ મે દુશ્ચરમ તપ. ગીતાજીની અર્જુનને કહે છે કે તપ એ મારું હૃદય છે. માટે તપ કરવાથી આમ શરીર તપે, ઉપવાસ કરવાથી કેમ શરીર આપણું ઢીલું પડી જાય. તપ છે એનાથી મન શુદ્ધ થાય, આત્મશુદ્ધિ. બ્રહ્મા કહે પ્રભુ આ બધું શું થઈ રહ્યું છે? પ્રભુ કે સૃષ્ટિનું સર્જન કરવાનું, તો એ મારું કામ નહીં. આ બધી માયામાં હું પડું તો હું તમને ન પામી શકું. અને ત્યાર પછી ભગવાને બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું અને ભાગવતના 10 લક્ષણો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. સ્વર્ગ એટલે શું? પંચ મહાભૂત પૃથ્વી, જળ, વાયુ, આકાશ. પંચ વિષય. હવે બધી કથા સાંભળવા જેવી હવે છો, બધી વાર્તાઓ પૂરી, પછી આવશે વાર્તાઓ. પણ પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, સુગંધી.
આ બધા ગુણ છે. પૃથ્વીનો ગુણ ગંધ છે, સુગંધ. એમ બધાયના ગુણ કર્મ અને સ્વભાવ. 10 ઇન્દ્રિય એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. પછી વિસર્ગ, આખા જગતમાં સચરાચરની ઉત્પત્તિ, સ્થિતિ, સ્થાન, પ્રભુનું વિજય સ્થાન. પોષણ, ભક્તો ઉપર દયા. ઉતિ એટલે વાસના. ઈશાનું કથા, ભક્ત અને ભગવાનની કથા, એ આવશે આપણે આગળ. નિરોધ, જીવોનો લય. મુક્તિ, જીવનની બ્રહ્મમય સ્થિતિ. ત્યાં તો કોઈ લગભગ પુગાય નહીં, પણ છતાં કોશિશ કરશું. ભાગવત કથા તો ઠેઠ સુધી પુગાડવાની વાત છે, પણ આપણે પ્રયત્ન એને સિદ્ધંત કાર્યાણી ન ચ મનોરથે. પ્રયત્ન કરવા હું જાય. પ્રયત્ન કરવાથી જરૂર થોડોક માર્ગ તો ભોગળો થાય. આશ્રય લ્યો. અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. શરણાગતિ સ્વીકારી લેવી. પછી ટાઢિયા હાલે નહીં શરણાગતિ સ્વીકારવી એમ નહીં. સંપૂર્ણ તંદુરસ્તી, રાજપાત, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, મંડળ બધાનો ત્યાગ કરી અને જો ગુરુના ચરણમાં આવીને કીધું હોય મારે એને કાંઈ લેવા દેવા નથી, ગુરુ મહારાજ મને સદમાર્ગ આપો, આવું કહેવા વાળો તો કોક જ હોય. અને એ પરીક્ષિત રાજા હતો અને ત્યારે એ લાયક બન્યો. હવે પરીક્ષિતના મોક્ષને અને આ બ્રહ્માંડની વાતને શું લાગે વળગે? છતાં પણ સૃષ્ટિનું સર્જન એટલા માટે બતાવ્યું કે આ જગતમાં આ આવડું મોટું બ્રહ્માંડ ક્યાં ને આપણે ક્યાં? બોલો, 2.5 ફૂટની જગ્યા રોકીને બેઠા આપ. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવવું. બહુ મહેનત ન કરો તો હાલે, પણ એટલો તો વિચાર કરજો કે આપણે પગથી માથા સુધી 5.5 ફૂટની આ શરીર છે આપણું કાયા, અને એની અંદર તમે આંખ્યું વિશો ત્યારે એક તારોડિયા જેવું ટપકું દેખાય. લ્યો, આ સ્થૂળ શરીર છે, એમાં સૂક્ષ્મ નાનું એવું બિંદુ દેખાય. હવે એની આમો તમે સતત ધ્યાન કરો. તમે જે દેવને માનતા હોય એને, આપણે એમ નથી કહેતા કૃષ્ણ, રામ કે સ્વામિનારાયણ ભગવાન, જે ભગવાનને તમે માનતા હોય. સત્યમ પરમ ધીમહિ. ભાગવતે કહે છે કે ભાઈ આ બધું નામ છે એ તો બીજી વસ્તુ છે, પણ તત્વ એ અલગ વસ્તુ છે. તો એ તત્વ એને તમે જોવા જ મળશો ને, તે નાનું એવું ટપકું છે ને એ મોટું વિશાળ બની જાય, પ્રકાશ. પછી એમાં તમે પોતે દેખાશો. તમે પોતે જ્યારે એમાં મોઢો દેખાવા, તમારો ફોટો, તમારી છબી અરીસામાં જેમ આપણો અરીસો દેખાય, આપણું મોઢું દેખાય, ત્યારે એ બિંદુમાં તમે પોતે દેખાવા માંડો. ત્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવવાની આ ક્રિયા છે. ભગવાન ન દેખાય કાંઈ નહીં, પણ અહીં સુધી પૂગો ને એટલે ભગવાનને એ મંદિરમાં આવવું 110% આવવું પડે. સ્થૂળમાંથી સૂક્ષ્મ. આ શરીર ઉપર ભરોસો નહીં, પણ એ ટપકું કોઈ દી મરવાનું નથી. હો, તમને જે દેખાય છે ને એ નથી અંદર કે નથી બહાર. હા, એને કાંઈ છે નહીં. તમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો મેવ મેને માધર્ય ભાવ. નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો નેવ મેને માધર્ય ભાવ. સદાત્મત્વં વિભો વ્યાપ્ત મૂર્તિ ચિદાનંદ રૂપ
આ વસ્તુ છે. એને પાણી વીજવી ન શકે, પવન હૂકવી ન શકે, અગ્નિ બાળી ન શકે. એ તત્વ આવું આ તત્વ અગ્નિ બાળી ન શકે, પવન ભીંજવી ન શકે. એ આત્મ તત્વની વાત છે. હવે સૃષ્ટિના સર્જનની અંદર આ બ્રહ્માએ જે સૃષ્ટિ કરી એની કથા, જેવો બધા પ્રભુના ઉદરમાં ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, પ્રભુ વિરાટ સ્વરૂપે પ્રગટ થયા. હરે ઓમ સહસ્રશીરસા પૂર્વમ સહસ્રાક્ષ સહસ્રપાદ ભૂમિ વિશ્વતો વ્રત્વા અત્યતિષ્ઠત સંગુલમ પૂર્ખ એવેદમ યદ્ભૂતમ યદ્ભાવ્યમ ઉતામૃતત્વ શેષાન યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જાયાચ પુરુષ શ્રીપાદસ્યામૃતમ દેવી દેવાદોર્હ ઓદિત ઓર્ઘ આધોષેહા ભાવત પુનઃ તથો વિશ્વં યક્રામત્તા સકાનેયભિ. વિરાટ પુરુષ. હવે એ વિરાટ પુરુષની અંદર એના શરીરમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી. પછી તો મેળ ન પડ્યો, પછી માયા ઉત્પન્ન કરી. માયામાં પણ કેટલા પ્રકાર, સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખજન મોહિકા. અને ત્યાર પછી હે રાજા, પ્રભુનું સ્મરણ અને કીર્તન કર. પહેલી સૃષ્ટિ તો આ પ્રમાણે થઈ હતી ભગવાનના વિરાટ રૂપે. કસ્મેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણામ યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત જ્ઞાનાય કાર્યોન્નતઃ તચ્યુદ્ધમ વિમલ શોકાય બ્રહ્મપુત્રમ સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતનો આંબો. નારાયણે બ્રહ્માજી પાસે, બ્રહ્માએ નારદ પાસે, નારદે વ્યાસ પાસે, અને વ્યાસે સુખદેવજી પાસે, અને સુખદેવે પરીક્ષિત પાસે આ દીપ પ્રગટ કર્યો. કથાની અંદર દ્વિતીય સ્કંદ ભગવાનને અર્પણ કરી અને તૃતીય સ્કંદની શરૂઆત કરતા પહેલા 1 મિનિટ પ્રભુ સ્મરણ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. ઓમ નમઃ શિવાય. 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 ઓમ
કૃષ્ણ કનૈયા. વારાહ ભગવાન અને સંધ્યા આરતી બે સાથે કરવાનું છે. તો વારાહ ભગવાનની આરતી અને સંધ્યા આરતી બે હવે 10 થોડીક કથા હજી કરશું, કોઈને તકલીફ ન પડે ને મોડું ન થાય એટલા માટે આપણે બે સંધ્યા આરતી ને વારાહ આરતી બે સાથે જ કરશું. કોઈને જે કાંઈ પુણ્યદાન કરવું હોય એ ખુશીથી જાહેર કરે કે ભાઈ વસ્ત્રદાન, ભાઈ એમને વસ્ત્ર ના લેવા તો એમને કે રોકડો પણ લખી નાખે, રોકડા ન લે તો ઉધાર હોય તો લખી શકે, પોર લઈ લઈશ. પણ તમારે જે કાંઈ પુણ્યદાન હવે ઘણા પ્રસંગો આવશે, એવું કાંઈ નથી. વારા ત્યાર પછી નૃસિંહ અવતાર આવશે, વામન અવતાર, જે કાંઈ પુણ્યદાન કરવું એ તમારી રીતે કરી શકો છો. પણ તૃતીય સ્કંદ આની અંદર પ્રાર્થના છે. કાંઈક કોઈની પાસે મેળવવું હોય ને, હા, માગવા જવું હોય, સાઈસ માગવા જવું હોય ને તો કે કુવાડી લઈને ન જવાય, કે લાવો નગર આટી જાવ. નમ્રતા જ કહેવું પડે છે. આજ કાંઈ મેળ પડે એવું ખરું? તો નમ્ર ભાવે રાજા હોવા છતાં ચરણોમાં બેહીને આજ કથા સાંભળે છે પરીક્ષિત, અને બે હાથ જોડી અને પ્રાર્થના કરે. વયનચેદમચસ્ત વિશ્વમ સુપ્ત પ્રબુદ્ધ ઇવનાથ ભવત પ્રપન્નમ તથયાપવાર્ય તવ પાદમૂલમ વિસ્મર્યતે પૃથ્વીદા કથમાર્થ બંધો. ભાગવત મહિમા એટલે આપણને નક્કી થઈ ગયું કે આમાંથી કાંઈક ફાયદો તો થાય 110%. શુદ્ધ જે કથા શ્રવણ. હવે સાંભળતા સાંભળતા કોઈની મુક્તિ થઈ ગઈ હોય એવા ઘણા કિસ્સા છે. હો, શ્રવણ ભક્તિ બોલો, કાંઈ બીજું કરવાનું નહીં, ભગવાનના ગુણગાન સાંભળવાના. હા, તો એવું જો કોઈ થઈ ગયું હોય તો છેલ્લે મીરાબાઈ, હા, પગ બાંધ, ઘૂંઘરું બાંધ, મીરા નાચી થી. બધા કાંઈ ગાંડી થઈ ગઈ, એક આંટો ઓછો થઈ ગયો. માણસો એ વખતે એવી વાતો કરતા, પણ ખરેખર મીરા ક્યાંય જોવા ન મળી. હા, ઠાકોરજીની હારે એનું રૂપ મળી ગયું, ક્યાંય લાશી જોવા ન મળી. હા, મૃતદેહ તો હોય ને મંદિરની આગળ, મૃતદેહ પણ ન મળ્યો તો એ ખબર પડી કે આ કાંઈક આમાં ચમત્કાર થયો છે. હા, જીવ અને શિવનું મિલન ઠાકોરજીને હારે ભળી ગઈ. એ ક્યાંય ભણવાનું જ ગઈ, વેદ પુરાણ શાસ્ત્ર. ગંગા સતી પાનબાઈ અંગ્રેજી આઠડોય ભણેલા નહોતા, છતાં પણ પ્રભુને. નરસિંહ મહેતા કાંઈ હતું નહીં, જ્ઞાન એવું, ભજન કરતા, દાન પુણ્ય કરતા, બાળકોને રાજી રાખતા. હા, છતાં પણ નરસિંહ મહેતા એનું ભજન એ ગોપનાથના દરિયા પાસે, ગોપનાથ મહાદેવ જે છે ને ત્યાં જો આ બધી બનાવ બની ગયેલો. ઘરે જ કાઢી મૂક્યા હતા, અને ગોપનાથ મહાદેવે આવીને આમ પાંદડા આગા પાછા કર્યા, રેહમાં વહી ગયા હતા. કઈ ભક્તિ કરવા નથી ગયા, પાંદડા આગા પાછા કરી અને ગોપનાથ મહાદેવને આમ પદ ભરી ગયા અને આહોડાથી અભિષેક કર્યો. હર હર મહાદેવ અભિષેક કરી અને એને હું કીધું એ તો ભગવાન જાણે, પણ આમાં તો એમ લખ્યું પશુ નામ પતિ પાપના ચંપરે ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણમ જટાજૂટ મધ્ય સ્પરારંગવારી મહાદેવ મેકમ સ્મરામે સ્મરાય પરમાત્માન મેકમ જગત બીજ માધ્યમ નિરીહા નિરાકાર ઓંકાર વિચ. ભગવાને પ્રાર્થના સ્વીકારી. નરસિંહા હાલ મારી હારે, હું કરવું જ તારે, હું જોઈ છે કે પ્રભુ મારે રાસલીલાના દર્શન કરવા. જ્યાં શિવ ભક્તિ શિવની દર્શન કૃષ્ણના કરવાના. જુઓ આ ભક્તોની પરાકાષ્ઠા, આમાં કઈ વિચાર નથી થતો આપણને કે શિવ અને રામ ને કૃષ્ણ કોઈ નોખા નથી.
સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવવું. બહુ મહેનત ન કરો તો હાલે, પણ એટલો તો વિચાર કરજો કે આપણે પગથી માથા સુધી 5.5 ફૂટની આ શરીર છે આપણું કાયા, અને એની અંદર તમે આંખો વીસો ત્યારે એક તારોડિયા જેવું ટપકું દેખાય. લ્યો, આ સ્થૂળ શરીર છે, એમાં સૂક્ષ્મ નાનું એવું બિંદુ દેખાય. હવે એની આમો તમે સતત ધ્યાન કરો. તમે જે દેવને માનતા હોય એને, આપણે એમ નથી કહેતા કૃષ્ણ, રામ કે સ્વામિનારાયણ ભગવાન, જે ભગવાનને તમે માનતા હોય. સત્યમ પરમ ધીમહિ ભાગવતે કહે છે કે ભાઈ આ બધું નામ છે એ તો બીજી વસ્તુ છે, પણ તત્વ એક એ અલગ વસ્તુ છે. તો એ તત્વ એને તમે જોવા જ મળશો ને, તે નાનું એવું ટપકું છે ને એ મોટું વિશાળ બની જાય પ્રકાશ. પછી એમાં તમે પોતે દેખાશો. તમે પોતે જ્યારે એમાં મોટો દેખાવો, તમારો ફોટો, તમારી છબી અરીસામાં જેમ આપણો અરીસો દેખાય, આપણું મોઢું દેખાય, ત્યારે એ બિંદુમાં તમે પોતે દેખાવા માંડો. ત્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવવાની આ ક્રિયા છે. ભગવાન ન દેખાય કાંઈ નહીં, પણ અહીં સુધી પૂગો ને એટલે ભગવાનને એ મંદિરમાં આવવું 110% આવવું પડે. સ્થૂળમાંથી સૂક્ષ્મ. આ શરીર ઉપર ભરોસો નહીં, પણ એ ટપકું કોઈ દી મરવાનું નથી. હો, તમને જે દેખાય છે ને એ નથી અંદર કે નથી બહાર. હા, એને કાંઈ છે નહીં. તમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો મેવ મેને માધર્ય ભાવ. નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો નેવ મેને માધર્ય ભાવ. સદાત્મત્વં વિભો વ્યાપ્ત મૂર્તિ ચિદાનંદ રૂપ આ વસ્તુ છે. એને પાણી વીજવી ન શકે, પવન હૂકવી ન શકે, અગ્નિ બાળી ન શકે. એ તત્વ આવું આ તત્વ અગ્નિ બાળી ન શકે, પવન ભીંજવી ન શકે. એ આત્મ તત્વની વાત છે. હવે સૃષ્ટિના સર્જનની અંદર આ બ્રહ્માએ જે સૃષ્ટિ કરી એની કથા, જેવો બધા પ્રભુના ઉદરમાં ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, પ્રભુ વિરાટ સ્વરૂપે પ્રગટ થયા. હરે ઓમ સહસ્રશીરસા પૂર્વમ સહસ્રાક્ષ સહસ્રપાદ ભૂમિ વિશ્વતો વ્રત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ પૂર્ખ એવેદમ યદ્ભૂતમ યદ્ભાવ્યમ ઉતામૃતત્વ શેષાન યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમા અતો જાયાત પુરુષ શ્રીપાદસ્યામૃતમ દેવી દેવાદોર્હા ઓદિત ઓર્ઘા હાધોસેહા ભાવત પુનઃ તત્પુ વિશ્વં યક્રામત્તા સકાનેયભિ. વિરાટ પુરુષ. હવે એ વિરાટ પુરુષની અંદર એના શરીરમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી.
પછી તો મેળ ન પડ્યો, પછી માયા ઉત્પન્ન કરી. માયામાં પણ કેટલા પ્રકાર, સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખજન મોહિકા. અને ત્યાર પછી હે રાજા, પ્રભુનું સ્મરણ અને કીર્તન કર. પહેલી સૃષ્ટિ તો આ પ્રમાણે થઈ હતી, ભગવાનના વિરાટ પુરુષ રૂપે. કસ્મેન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપા પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણામ યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવત જ્ઞાનાય કાર્યોન્નતઃ તચ્ચુદ્ધમ વિમલ શોકાય બ્રહ્મકૃતમ સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતનો આંબો નારાયણે બ્રહ્માજી પાસે, બ્રહ્માએ નારદ પાસે, નારદે વ્યાસ પાસે, અને વ્યાસે સુખદેવજી પાસે, અને સુખદેવે પરીક્ષિત પાસે આ દીપ પ્રગટ કર્યો. કથાની અંદર દ્વિતીય સ્કંદ ભગવાનને અર્પણ કરી અને તૃતીય સ્કંદની શરૂઆત કરતા પહેલા 1 મિનિટ પ્રભુ સ્મરણ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. ઓમ નમઃ શિવાય. 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 હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ રામ રામ. હરે રામ રામ સીતારામ રામ. બોલે કૃષ્ણ કનૈયા. વારાહ ભગવાન અને સંધ્યા આરતી બે સાથે કરવાનું છે. તો વારાહ ભગવાનની આરતી અને સંધ્યા આરતી બે હવે 10 થોડીક કથા હજી કરશું, કોઈને તકલીફ ન પડે ને મોડું ન થાય એટલા માટે આપણે બે સંધ્યા આરતી ને વારાહ આરતી બે સાથે જ કરશું. કોઈને જે કાંઈ પુણ્યદાન કરવું હોય એ ખુશીથી જાહેર કરે કે ભાઈ વસ્ત્રદાન, ભાઈ એમને વસ્ત્ર ના લેવા તો એમને કે રોકડો પણ લખી નાખે. રોકડા ન લે તો ઉધાર હોય તો લખી શકે, પોર લઈ લઈશ. પણ તમારે જે કાંઈ પુણ્યદાન, હવે ઘણા પ્રસંગો આવશે, એવું કાંઈ નથી. વારા ત્યાર પછી નૃસિંહ અવતાર આવશે, વામન અવતાર, જે કાંઈ પુણ્યદાન કરવું એ તમારી રીતે કરી શકો છો. પણ તૃતીય સ્કંદ આની અંદર પ્રાર્થના છે. કાંઈક કોઈની પાસે મેળવવું હોય ને, હા, માગવા જવું હોય, સાઈસ માગવા જવું હોય ને, તો કે કુવાડી લઈને ન જવાય, કે લાવો નગર આટી જાવ. નમ્રતા જ કહેવું પડે છે. આજ કાંઈ મેળ પડે એવું ખરું? તો નમ્ર ભાવે રાજા હોવા છતાં ચરણોમાં બેહીને આજ કથા સાંભળે છે પરીક્ષિત, અને બે હાથ જોડી અને પ્રાર્થના કરે
વજ્જતયા વયુનતેદમજસ્ત વિશ્વમ સુપ્ત પ્રબુદ્ધ ઇવ નાથ ભવત પ્રપન્નમ તથયાપવાર્ય તવ પાદમૂલમ વિસ્મર્યતે પૃથ્વીદા કથમાર્તબંધો. ભાગવત મહિમા એટલે આપણને નક્કી થઈ ગયું કે આમાંથી કાંઈક ફાયદો તો થાય 110%. શુદ્ધ જે કથા શ્રવણ. હવે સાંભળતા સાંભળતા કોઈની મુક્તિ થઈ ગઈ હોય એવા ઘણા કિસ્સા છે હો. શ્રવણ ભક્તિ બોલો, કાંઈ બીજું કરવાનું નહીં, ભગવાનના ગુણગાન સાંભળવાના. હા, તો એવું જો કોઈ થઈ ગયું હોય તો છેલ્લે મીરાબાઈ હા પગ બાંધ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી. બધા કાંઈ ગાંડી થઈ ગઈ છે, એક આંટો ઓછો થઈ ગયો. માણસો એ વખતે એવી વાતો કરતા, પણ ખરેખર મીરા ક્યાંય જોવા ન મળી. હા, ઠાકોરજીની હારે એનું રૂપ મળી ગયું, ક્યાંય લાશી જોવા ન મળી. હા, મૃતદેહ તો હોય ને મંદિરની આગળ, મૃતદેહ પણ ન મળ્યો તો એ ખબર પડી કે આ કાંઈક આમાં ચમત્કાર થયો છે. હા, જીવ અને શિવનું મિલન ઠાકોરજીને હારે ભળી ગઈ. એ ક્યાંય ભણવાનું જ ગઈ, વેદ પુરાણ શાસ્ત્ર. ગંગા સતી પાનભાઈ અંગ્રેજી આઠડો ભણેલા નહોતા, છતાં પણ પ્રભુને. નરસિંહ મહેતા કાંઈ હતું નહીં, જ્ઞાન એવું, ભજન કરતા, દાન પુણ્ય કરતા, બાળકોને રાજી રાખતા. હા, છતાં પણ નરસિંહ મહેતા એનું ભજન એ ગોપનાથના દરિયા પાસે, ગોપનાથ મહાદેવ જે છે ને ત્યાં જો આ બધી બનાવ બની ગયેલો. ઘરે જ કાઢી મૂક્યા હતા અને ગોપનાથ મહાદેવે આવીને આમ પાંદડા આગા પાછા કર્યા, રેહમાં વહી ગયા હતા. કઈ ભક્તિ કરવા નથી ગયા, પાંદડા આગા પાછા કરી અને ગોપનાથ મહાદેવને આમ બધ ભરી ગયા અને આહોડાથી અભિષેક કર્યો. હર હર મહાદેવ અભિષેક કરી અને એને હું કીધું એ તો ભગવાન જાણે, પણ આમાં તો એમ લખ્યું પશુનામ પતિ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિ વસાનમ વરેણમ જટાજૂટ મધ્ય સ્પરારંગવારી મહાદેવમેકં સ્મરામિ સ્મરામિ પરમાત્માનમેકં જગત બીજ માધ્યમ નિરીહા નિરાકાર ઓંકાર વિદ.